સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો તમે? તો મિત્રો આજે હું અને જયંતિભાઈ બે જઈએ છીએ અંટાળજા મહાદેવે. તો આપણે જયંતિભાઈએ તો ભાડ્યું છે, આપણે ત્યાં નથી ક્યારેય. તો ચાલો ફટાફટ જઈએ અંટાળજા મહાદેવે અને તમને બધાને મહાદેવના દર્શન કરાવું. અને આ તમને મારો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવશો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો, કન્ટિન્યુ. તો મિત્રો આપણે જતા હતા અંટાળજા મહાદેવ. તો વૈશમાં છે ને હણકા દેખાડા એટલે તમને બતાવું. જો એટલે 6-7 હણકા છે. જો એ હમણાં તો અહીંયા નજીક જ હતા, અત્યારે વહી જશે બહુ આગળ. કેમ કે આપણે ગાડી ઊભી રાખીને તે બધા ભાગી ગયા. હાલો હવે સીધા છે ને તમને સીધા મહાદેવ જઈને જ મળે. કાળું આવ્યું તો મિત્રો બીજું હોતા કારણ કોઈ એવું બતાવું છું તમને ઝૂમ કરી. દેખાય ને કાળું કાળું એક ને લીમડા હેઠે 4-5 બેઠા છે. બહુ જોરદાર મિત્રો. જંગલ વાળો એરિયો છે ને એટલે એટલું તો તમને જોવા મળવાનું જ છે. હાલો હવે છે ને ફટાફટ જાય સીધા અંટાળજા મહાદેવે. જયપાલભાઈ હેલ્મેટ બેલમેટ કાઢે છે, પૂગી જશે મિત્રો. આપણે પહોંચી જશે અંટાળજા મહાદેવે. તો અંટાળજા મહાદેવ મંદિર આ સાઈડ છે, આ બાજુ છે નાનું પાર્ક. ત્યાં બધા બાળકો તમે જોઈ શકો છો. આ છે પાર્ક. હવે આ રીતની જગ્યા છે. ચાલો ફટાફટ જઈએ અંદર ને તમને બધાને મહાદેવના દર્શન કરાવી. ફાઇનલી મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા અને તમને બધાને પણ દર્શન કરાવી દીધા. એટલે હવે હું તમને પહેલાં અહીંયા મંદિરની બહાર 12 જ્યોતિર્લિંગ છે, એટલે 12 જ્યોતિર્લિંગના પણ તમને બધાને દર્શન કરી દઉં. પછી આપણે જવાનું છે આપણે જાની માની હસ્તી નયનભાઈ બ્લોગર, એને મળવા આપણે જવાનું છે લીલિયા. તો ચાલો મિત્રો. તમને આ વખતે સિનેમેટિક શોટ બહુ મસ્ત લાગ્યા છે. એના માટે તો ફટાફટ તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. અને હવે આપણે સીધું લેસ ગો થઈ જવાનું છે લીલિયા જાની માની હસ્તીને મળવા. ચાલો લેસ ગો. મિત્રો અત્યારે જો લીલિયા પહોંચી ગયા છે. હવે નયનભાઈ આવે છે એની વાત અહીંયા ઊભા છે. તો જો આ છે લીલિયાની નાવલી ને અમારા જયંતિભાઈ આપણા બ્લોગમાં આવે પહેલી વાર. તો શું કહો? બસ જો જયપાલભાઈને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જયપાલભાઈની ચેનલમાં. એવું આપણું કહેવું છે. અને ગમે એ વ્યક્તિને સપોર્ટ કરજો મિત્રો. હાલો નયનભાઈ આવે ને ત્યારે તમને મળે. તો ફાઇનલી મિત્રો ઇન્સ્ટાગ્રામની મહાન હસ્તી નયનભાઈ આવી જશે. ભાઈ શું કે ભાઈ મજા મજા શું કહો કે હાલો ફટાફટ યુટ્યુબ ચેનલમાં આપણે કાંક ફટાફટ લાઈક, શેર, કોમેન્ટ કરી નાખો. કરી નાખજો. આપણે સ્પેશિયલ નયનભાઈને મળવા આવ્યા છે, નકર આપણે ત્યાંથી નથી કરવાનું ભાગી જવાનું. એમ ન જવાય ને, અમારા ગામમાં નહીં જાય તો કાંઈ સારું ન લાગે.
પછી એમ થાય કે અમને ખોટું લાગી જાય ને એટલે જ છે ને સ્પેશિયલ તમને ખોટું ન લાગવું જોઈએ બીજું કાંઈ નહીં. હવે હું ચા પાણી પીસીએ કે શું બીજું અત્યારે કાંઈ પીવું નહીં. હવે તમને મળી જાય એટલે બધું આવી ગયું એમાં. તમે કોમેન્ટ કરો તો કે એમ કીધે કાંઈ નથી પીવું એટલે હાલો ફટાફટ કોમેન્ટ કરી મિત્રો. આપણે નયનભાઈ મળી જશે ને હવે જાય છે એની મફતની ચા પીવા. જો આ નાવલીની અંદર એટલું લીધે ને જો આગળ આગળ હેલા જાય છે. હાલો ફટાફટ એની મફતની ચા ટપકા લઈ. ફાઇનલી મિત્રો હવે આપણે નયનભાઈ એને મળી લીધું, ચા પાણી પી લીધા છે અને હવે નીકળી જવાનું છે આપણે ઘર બાજુ. તો ભલે હાલો નયનભાઈ આવો સવાડિયા. કાંઈ ના અને ચા પાણી પીધા છે બીજું કાંઈ નથી પીધું ને કોમેન્ટ કરવામાં ના ના આપણને ચા પાણી પાયા એટલે સવાડિયા આવશે ને એટલે તમે કહેવા ને એ તમને ખાવામાં આવશે. એટલે અમે સારા થોડા પીવું કે બીજું તો પીવું નહીં ભલે ભલે હાલો તો મિત્રો. તો હવે સીધા આપણે નીકળી જવું ઘર બાજુ. ચાલો લેટ્સ ગો. તો ફાઇનલી મિત્રો અંટાળિયા મહાદેવથી આવી ગયા છે ઘરે ને આપણે નયનભાઈને પણ મળવા ગયા હતા એટલે એને બધાને મળી લીધું ને અત્યારે આવી જશે આપણે ઘરે. તમને મારો વિડીયો કેવો લાગ્યો એક કોમેન્ટમાં જરૂર જણાવો. વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ન જ ભૂલતા. તો ચાલો મળી જાય છે એક નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં બધા જય માતાજી એન્ડ જય શ્રી રામ.